આ મોટું પડીકું ડોલમાં નાખી દેવાનું. આપણે 10 ડબલા પાણીના નાખીને આપણે જો તમે આપણા કાકા સનેડો આ કહે કે મને આમાં ભેગો લઈ લીધી કે આપણો જીગરી દોસ્ત રોહિતભાઈ ભાઈ આવી. જય માતાજી બધા મિત્રોને. તો આજે આપણે ખોખીમાં દવા મારવાની છે, કારણ કે ખોખી ક્યાંક પીળી દેખાય, પાણી બહુ આપણે પાયું ને પીળે દેખાય. હું તમને હાલો બતાવી દઉં, અને કઈ દવા મારવાની એ પણ આપણે દેખાડી દઈએ. હાલો, આ આપણી ખોખી તમને આમાં વિડીયોમાં દેખાતી છે કે પીળી પડી ગઈ છે, એવું તમે જોઈ શકો છો. આવી પીળી પડી ગઈ છે પાણીના લીધે. તો આપણે આમાં દવા મારવાની છે, જેની સ્પેશિયલ દવા આવે છે એ કાળી કરવાની. તો આપણે જો તમે આપણા કાકા સનેડો આ કહે કે મને આમાં ભેગો લઈ લીધી કે કોઈ વાંધો નહીં મિત, આપણે લઈ લેવી. ના એટલે ઉતારો હોય તમારું. આ 10 વીઘાનું આપણું કટકું છે આ. અને આપણે આ ભાઈ વિક્રમભાઈ પાવાગઢના સ્પેશિયલ આપણે અહીં દવા છાંટવા આવ્યા છે. અને આ છે મનાભાઈ અહીં ક્યાં તમે જોવો તો ખરા યાર, એ પણ સ્પેશિયલ આપણે બુમડી છે દવા છાંટવા આવ્યા છે, તમે જોઈ શકો છો. આપણે રોડ કાંઠે વાડી રહી અહીંયા કણે આપણે છાંટવી ને. આપણે આ ટીપડામાં પાણી ભરી લઈએ છીએ ને આ રીતે પંપ ભરી લેવાના, પછી છાંટી દેવાના. આમાં આપણે ડોઝ બનાવેલો છે, તમે ડોઝ જોઈ શકો છો. અને આપણે કઈ દવા મારી એ પણ આપણે તમને બતાવી દઈએ. તો આ 3 તારા જે દવા આવે એ આવડી આ દવા છે. 3 તારા જે આપણે સ્પેશિયલ જે પીળી પડી ગઈ હોય, વધુ ઊભી રહી ગયો હોય નહીં સ્પેશિયલ. આમાં એમિનો એસિડ ને એવા 3 જાતના પડીકા આવે છે, તમને બતાવું હમણાં વિડીયોમાં. હું મના માવા બાવા ખરીદા એવું છે, કઈ વાંધો નહીં. પાણી પીને હવળાવાળા મંડો છાંટવા. હાલો, આપણે આ ભાઈ બે આપણા જે દાડી આવ્યા છે એ દવા મીંડા છાંટવા અમે પાછા. એમ કે બપોરે એમ ન સડવા દેવી, 10 વીઘામાં તમારે પૂરું કરી નાખવી, છાંટી દેવી આજ તમારે કે. આપણે જોઈવી કેટલી છાંટે અને શું કરે છે. તમે આ જોઈ શકો છો, આ છે આપણે બાજ સાપ છે. બાજ સાપ 3 તારા નામ લખેલું છે આમાં. હવે આપણે એક ઈ લાયા છીએ અને એક આ છે આદિત્ય કંપનીવાળાનું છે આ ટ્રીઓ. આપણે બેમાં જોવાનું છે, બે આપણે લાયા છીએ ને બે આપણે છાંટવાનું છે. કેમાં રિઝલ્ટ સારું મળે છે એ આપણે જોવાનું. આમાં આવી રીતના 3 પાર્સલ નીકળશે આવા પડીકા. આ એમિનો એસિડ છે આમાં, આવડા 3 તારામાં આવી રીતના નીકળશે. અને આમાં છે લીંબુના ફૂલ, આપણે જે આદિવાસીના હીરાકી છે આપણે પહેલાં કહેતા એ 3 પડીકા નીકળશે. એટલે પહેલાં તમારા 10 પગનો ડોઝ આ બનશે, એટલે તમારે દ્રાવણ બનાવવાનું ડોઝ જ બનાવી નાખવાનો, એટલે આપણે રિઝલ્ટ સારું મળે, વધઘટ દવા ન જાય. એટલે પહેલાં તમારે નાખવાનું છે આવડું આ મોટું પડીકું. ટૂંકમાં આ મોટું પડીકું ડોલમાં નાખી દેવાનું. આપણે 10 ડબલા પાણીના નાખીને આવડું એમાં નાખી દેવાનું. એ આને હલાવી નાખવાનું, ફૂલ હલાવી નાખ્યું કમ્પ્લેટ, ઓગળી જાય કમ્પ્લેટ. પછી આપણે નાખવાનું છે આ લીંબુના ફૂલ છે આમાં મલકા. આ લીંબુના ફૂલ આવડે આ નાખી દેવાના, એ આ કમ્પ્લેટ ઓગળી જાય પછી. અને એ લીંબુના ફૂલ ઓગળી જાય પછી આ એમિનો એસિડ એ આ બોટલમાં આવે છે તે આ આપણે આમાં નાખી દેવાનું. બાદ સાપ. હા, પછી આપણે હાલો આ અનબોક્સિંગ આને કરી નાખ્યું. આમાં શું આવડે આપે છે એ જોઈ લઈએ. તો આમાં પણ એવા પડીકા જ છે. આમાં આ લીંબુના ફૂલ છે, તમે જોઈ શકો. આપણે મીઠા ટાઈપના લીંબુના ફૂલ જે આપણે આવે એ લીંબુના ફૂલ છે. આ બીજા કંઈ બનાવેલા ન આવે, ખાલી લીંબુના ફૂલ જ આવે. અને આમાં આ રીતની બોટલ છે, દ્રાવણ બનાવેલું. આમાં આ રીતની બોટલ આવી છે. હા, હીરા પાવડર. બસ આમાં સેમ જ છે, 3 જ પાઉચ નીકળે આમાંથી.
પહેલાં મોટું પડીકું નાખી દેવાનું, આ કમ્પ્લીટ ઓગળી જાય પછી આ લીંબુના ફૂલ નાખી દેવાના, પછી આ બે કમ્પ્લીટ ઓગળી જાય પછી આ સીંચી નાખી દેવાની. આ દવા આપણે આની પહેલાં એકવાર આનો છંટકાવ કર્યો હતો એટલે આપણને રિઝલ્ટ આમાં સારું મળ્યું છે, એટલે આપણે આ બીજો રાઉન્ડ પણ આનો માર્યો છે. કઈ દવા છે બતાવજો. હા છે આદિત્ય, આપણે આ વખતે લાવ્યા છીએ આ કે સારી દવા આવે છે એટલે આપણે આનો ઉપયોગ કરવાનો છે. આમાં કેવું રિઝલ્ટ મળે છે અને 3 તારામાં કેવું રિઝલ્ટ મળે છે પછી આપણને જોવાનું હોય કેમાં આપણે રિઝલ્ટ સારું મળ્યું એટલે આપણે બીજી વાર માર્યું હોય ત્યારે આપણને ખબર પડે. આગળ એ તમને હોત બતાવી આ 3 તારામાં કેવું રિઝલ્ટ મળ્યું અને આમાં કેવું આદિત્યમાં કેવું રિઝલ્ટ મળ્યું. આપણે 2-3 વિડીયો પછી આગળ બતાવશું 4-5 દિવસ પછી કેવું કેમાં રિઝલ્ટ મળ્યું બેયમાં. આપણે એક આપણે ડબલું લઈ લેવાનું 500 ગ્રામનું, આ રીતે આમ ભરી લેવાના અને 10 ડબલા આવા આપણે ગણીને નાખી દેવાના આમાં ડોલમાં, અને પછી દવા નાખી દેવાની. પછી આપણે જે તમને પહેલાં આગળ વાત કરી એ રીતે દવા નાખી દેવાની કમ્પ્લીટ. પછી જ્યારે પંપ ભર્યું ત્યારે એમાં દવા આમાંથી ભરી લેવાની. તો આવા નવા વિડીયો આપણા જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો અને શેર કરો, અને આગળ વધુ કાંઈ જાણવા મળશે તો આપણે તમને જાણકારી આપીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. એટલે મિત્રો આપણે બીજા ખેતરમાં આવી ગયા છીએ. આ વિક્રમભાઈ છે અને આ મનોજભાઈ છે અને આપણો જીગરી દોસ્ત રોહિતભાઈ બે આવી ગયા છે. હા, એને ઇન્સ્ટાગ્રામમાં આઈડી એને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દીજો તમે, અને બેસ્ટ વિડીયો બનાવે છે, કાંઈ ઘટે નહીં. શું કે રોહિત? પાવાગઢથી આવ્યા છે જો બાઇક લઈને દવા છાંટવા. અને આપણે જે ઢાળીઓ બનાવી એમાં રૂમમાં આપણે નીણ ભરેલી છે, તમે જોઈ શકો છો. 3 સાલ લીજો રોહિત, અને 4 લેવા તો 4 લીજો તમે તારે, તો ધીમા હાલજો. આમાં થોડી પીળી બતાવે એટલે આપણે કીધું રાઉન્ડ મારી દેવી એટલે પછી ઉપાધિ નહીં. હા હા, તું અહીંયા શું કરે તું? આ સાઈડે આપણે ચાલુ કરવાનું છે અને ઓલા સાઈડે બહાર નીકળવાનું.